નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે। આ અંગે વિસ્તારથી જાણીએ તો ગુજરાતમાં હજી પણ આ સિઝનની કડકડતી ઠંડી આવી જ નથી। આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું, પરંતુ લોકોને હજી પણ હાથ થીજવતી ઠંડી અનુભવાઈ નથી। ઠંડી આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે। જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનું છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર જોવા મળશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવી શકે છે। 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 17 અને 19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજ્યમાં વાદળવાયું વાતાવરણ રહેશે। ઉનાળાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમનદી ઉપર અસર થશે। હિમનદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે, તેમજ ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ત્યારબાદ જાણીએ મિત્રો, ભારતીય સૈનિકોને પરત બોલાવવાની તૈયારી। આ વિશે વધુ જાણીએ તો ભારત આવતા મહિને યોજાનારી ઉચ્ચસ્તરીય કોર ગ્રુપની બેઠકમાં માલદીવમાંથી ભારતીય સૈનિકોને પરત બોલાવવાની યોજના પર ચર્ચા કરશે। ભારતે માલદીવને દરિયાકાંઠાની સુરક્ષા માટે 2 ALS હેલિકોપ્ટર, 1 ડોર્નિયર એરક્રાફ્ટ અને 1 પેટ્રોલિંગ શિપ આપ્યું છે, જેના સંચાલન માટે ભારતીય સૈનિકો ત્યાં જ રહે છે। પરંતુ મુઈઝુ સરકારે ભારતને અપીલ કરી છે કે 15 માર્ચ પહેલાં ભારતીય સૈનિકોને પરત બોલાવી લો। ત્યાર પછીના સમાચાર જાણીએ તો વડનગરથી 28 વર્ષ જૂની વસાહત મળી। આ વિશે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી ખોદકામ દરમિયાન 28 વર્ષ જૂનું બાંધકામ મળી આવ્યું છે। વડનગરમાં IIT ખડગપુરના નેતૃત્વમાં ચાલી રહેલા ખોદકામ અંગે જીઓલોજી અને જીઓફિઝિક્સના પ્રોફેસર ડૉક્ટર અનિત સરકારે કહ્યું કે અમે છેલ્લા 4-5 વર્ષથી અહીં ASI સાથે કામ કરી રહ્યા છીએ। અહીં એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે, તેમજ 7 પ્રકારના સાંસ્કૃતિક સ્થળો બહાર આવ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કચ્છમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો। આ વિશે વધુ જાણીએ તો કચ્છમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। ખાવડા લખપત વચ્ચેથી તેમની ધરપકડ કરાઈ છે। BSFએ યુવાનની પૂછપરછ હાથ ધરી છે। પિલર નંબર 1137 પાસેથી તેમની ધરપકડ કરાઈ છે। યુવક પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી। આ બોર્ડર પરથી ઘણી વખત પાકિસ્તાની નાગરિકો ઝડપાતા હોય છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો બીજેપી કિસાન મોરચાની બેઠક યોજાઈ। આ વિશે વધુ જાણીએ તો ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી। વિવિધ જિલ્લામાંથી આવેલા સેલના અધિકારીઓને વિવિધ પ્રશ્નો પર યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કિસાન મોરચાના આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, તેમજ આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પોલીસ આ કામ માટે આપશે ઇનામ। આ અંગે વધુ જાણીએ તો થોડા સમય પહેલાં ગેરકાયદે વિદેશ જઈ રહેલા ગુજરાતી મુસાફરો સાથેનું પ્લેન ઝડપાયું હતું, જે બાદ પોલીસે એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ઘૂસણખોરી કરાવતા તમામ એજન્ટો હાલ પોલીસની પકડથી દૂર છે, જેને લઈ પોલીસ ફરાર થયેલા 6 આરોપીઓની બાતમી આપનારને ₹25,000નું ઇનામ આપશે। એજન્ટોમાં અમનદીપ, બિપિન દરજી, પંકજ પટેલ, રાકેશ રાય, ઝાકીર શેખ તેમજ રજની ઉર્ફે શનીના નામનો સમાવેશ થાય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગોદાઈ ટોલનાકા મામલે વધુ એક ફરિયાદ। આ અંગે વધુ જાણીએ તો જૂનાગઢના વંથલીના ગોદાઈ ટોલનાકાનો વિવાદ વકર્યો છે। પહેલાં ટોલનાકા નજીક ગોદાઈ ગામે રસ્તો બનાવીને વાહનો ડાયવર્ટ કરતા ગ્રામજનો અને ટોલનાકા કર્મચારી વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ હતી। હવે ગામના વધુ એક શખ્સે ટોલનાકા સુપરવાઇઝર પાસે 6 લાખ રૂપિયાની માંગણી કરતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે। પોલીસે દીપક જલોની ધરપકડ કરી છે। માંગણીની કથિત ઓડિયો ક્લિપ પણ પુરાવા તરીકે રજૂ કરાઈ હતી। ત્યારબાદ જાણીએ મિત્રો, પવન સાથે ઠંડીમાં વધારો થશે। આ વિશે વધુ જાણીએ તો ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થશે, તેમજ પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેશે। રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે। આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે। હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી। ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો હતો।
ત્યારબાદ જાણીએ પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે। આ વિશે વધુ જાણીએ તો સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરમાં જંગી નફો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓને અંદાજિત નફાનો આંકડો 75,000 કરોડને પાર જઈ શકે છે। જોકે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જોઈએ તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલમાં ₹10નો ઘટાડો કરી શકે છે। એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લોન્ચ થશે 500ની નવી નોટ। આ અંગે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે। આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે। વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે ₹500ની નવી સડીની નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાના બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે। સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા, જોકે ફેક્ટ ચેકમાં આ દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટીવી અને ઓટીટી ઇન્ટરનેટ વિના જોઈ શકાશે। આ અંગે વધુ જાણીએ તો કેન્દ્ર સરકાર D2M એટલે કે ડાયરેક્ટ ટુ મોબાઈલ નામની નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે। આની મદદથી ઇન્ટરનેટ વિના જ લાઈવ ટીવી ચેનલો અને ઓટીટી જોઈ શકાશે। ગયા વર્ષે આ ટેકનોલોજીને બેંગલુરુ, નોઈડા અને કર્તવ્ય પથમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરાઈ હતી। માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે આ વર્ષે વધુ 19 શહેરોમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે। ત્યારબાદ જાણીએ મિત્રો આ દેશમાં મુસ્લિમોને મૃતદેહો દફનાવવા માટે જમીન નથી મળતી। આ અંગે વધુ જાણીએ તો જાપાનમાં 2% વસ્તી મુસ્લિમ અને ખ્રિસ્તીની છે, જે એશિયન દેશોથી આવીને સ્થાયી થયા છે। આખા દેશમાં 7 કબ્રસ્તાન છે જ્યાં હવે જગ્યા નથી। સ્થાનિક લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર બાળીને કરે છે, આથી સરકાર પાસે નવા કબ્રસ્તાન માટે કોઈ નીતિ નથી। શહેરી તંત્ર કબ્રસ્તાન બનાવવા માંગે તો સ્થાનિકો તેનો વિરોધ કરે છે। આ સ્થિતિમાં બહારથી આવતા લોકો વૃદ્ધોને પાછા મોકલે છે, જેથી દફનવિધિ યોગ્ય રીતે થઈ શકે। ત્યારબાદ જાણીએ મિત્રો કેન્દ્ર સરકારે ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો। આ અંગે વિસ્તારથી જાણીએ તો ઓઇલ કંપનીઓને રાહત આપતા મોદી સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સ ₹2300 પ્રતિ ટનથી ઘટાડીને ₹1700 પ્રતિ ટન કર્યો છે। વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર થયા બાદ તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે તેવી શક્યતા નથી, કારણ કે આ ટેક્સ ઓઇલ કંપનીના પ્રોફિટ પર લાગતો ટેક્સ છે। આ ટેક્સને જુલાઈ 2022માં પ્રથમવાર લાગુ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જાણીએ ટાટાએ લોન્ચ કરી EV પંચ। આ વિશે વધુ જાણીએ તો ટાટા મોટર્સે આજે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર પંચને લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત ₹10.99 લાખ છે અને ટોપ મોડલની કિંમત ₹14.49 લાખ છે। કંપનીએ દાવો કર્યો છે કે 25 કિલોવોટ બેટરી પેકવાળી કાર ફૂલ ચાર્જ કર્યા બાદ 315 કિલોમીટરની રેન્જ આપશે, જ્યારે 35 કિલોવોટ બેટરી પેકવાળી કાર 421 કિલોમીટરની રેન્જ આપશે। આ કારમાં વોટરપ્રૂફ બેટરી આપવામાં આવી છે, જેમાં 8 વર્ષ અથવા 1,60,000 કિલોમીટર સુધીની વોરંટી અપાય છે। ત્યારબાદ જાણીએ ડી બીયર્સે રફ ડાયમંડના ભાવ ઘટાડતા મુશ્કેલીના સમયમાં હીરા ઉદ્યોગને હળવી રાહત। આ અંગે વધુ જાણીએ તો લાંબા સમયથી અમેરિકા, યુરોપ અને ઇંગ્લેન્ડના બજારોમાં પોલિશ ડાયમંડની માંગના અભાવે તીવ્ર મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉત્પાદકોને હળવી રાહત થઈ છે। રફ હીરાની ખાણ કંપની ડી બીયર્સે રફની કિંમતમાં સરેરાશ 10 થી 15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે। ઉત્તરાયણ પછી કમૂરતા પૂરા થતાની સાથે જ હીરા ઉત્પાદકો માટે હળવી રાહતના સમાચાર આવ્યા છે। ડી બીયર્સ કંપનીએ ચાલુ અઠવાડિયે રફ હીરાની કિંમતમાં સરેરાશ 10 થી 15%નો ઘટાડો જાહેર કર્યો છે। રફના વેચાણને પ્રોત્સાહન આપવાના હેતુથી કંપની દ્વારા આ નિર્ણય લેવાયો છે તેવું કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે। હીરા બજારના સૂત્રોએ જણાવ્યું કે ખાણ કંપનીએ 0.75 કેરેટથી ઓછી સાઇઝના રફ ડાયમંડની કિંમતમાં 5 થી 10% જેટલો ઘટાડો કર્યો છે। 0.75 થી 2 કેરેટ વજન ધરાવતા રફ હીરામાં સરેરાશ 10 થી 15%નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 2 કેરેટના મોટા માલના ભાવમાં લગભગ 15%નો ઘટાડો થયો છે। સિલેક્ટ મેકેબલ્સ 2 થી 4 કેરેટ રફ પથ્થર, જેમાંથી S12 થી 12 ક્વોલિટીના હીરાનું ઉત્પાદન થાય છે, તેની કિંમતમાં 20 થી 25% સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે। તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ, આવજો।